મિત્રો, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભેગા મળીને પ્રોટેસ્ટ શરૂ કર્યો અને ત્યાંની સરકારનો તખ્તો પલટી નાખ્યો અને ત્યાર પછી દેશને ભયાનક આર્થિક તંગીમાં આવી ગયો. ભારે નુકસાન થયું. નેપાળમાં પણ આવું થયું, ફ્રાન્સમાં પણ આવું થઈ રહ્યું છે અને ભારતમાં પણ ઘણીવાર ભારતના ટુકડા કરવાની વાતો થતી હોય છે. ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપવામાં આવી રહ્યા હોય છે અને હાલ તો મિત્રો ઝેનઝીને ઉકસાવવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે પણ આવું કરો. અને યાર ઘણીવાર તો આવા નારા લાગતા હોય છે કે હમ લેકે રહેંગે આઝાદી. એટલે યાર કેનાથી આઝાદી જોઈએ? આટલી તો આઝાદી છે. ત્યારે આપણને વિચાર થાય કે મિત્રો ચાઇનામાં આવું કેમ નથી થઈ ગયું? તો કે મિત્રો ચાઇનામાં આવું એક જ વાર 4 જૂન 1989ના દિવસે બન્યું હતું. નાગરિકો અને સ્ટુડન્ટે ભેગા થઈ ચાઇનાના બીજિંગના તિયાનમાન સ્ક્વેર ખાતે આવો પ્રોટેસ્ટ શરૂ કર્યો કે અમને આઝાદી જોઈએ છે, લોકતંત્રની માંગની વાતો કરી. પરંતુ સરકારને લાગ્યું કે ભાઈ આ કાંઈ ખતરનાક થઈ રહ્યું છે. સરકારે તો આખી સેના મોકલી દીધી, ટેન્કને રોડ ઉપર ઉતારી દીધા અને યાર ભયંકર ગોળીબારી કરવામાં આવ્યો. ઘણા લોકો મરી ગયા, પરંતુ કેટલા લોકો મર્યા એનો આંકડો આજ દી સુધી બહાર પાડવામાં નથી આવ્યો. અને ત્યારથી સરકારે નક્કી કરી લીધું કે આવા સરકાર વિરોધી કોઈ પણ પ્રોટેસ્ટને બરદાસ્ત કરવામાં નહીં આવે. અને આ નિર્ણયના કારણે ચાઇનાને એક વસ્તુ મળી અને એ હતી સ્ટેબિલિટી. અને ત્યારથી કરીને આજ દી સુધી મિત્રો ચાઇના પાછું નથી પડ્યું. હવે તો ત્યાં એક જ નારો છે ભાઈ, પ્રોટેસ્ટ નહીં માત્ર પ્રોગ્રેસ. અને એટલા માટે કરી ચાઇના છે હાલના સમયમાં મેન્યુફેક્ચરિંગનો કિંગ છે અને ટેકનોલોજીનો લીડર છે અને એક સુપર પાવર કન્ટ્રી છે. એટલે મિત્રો ક્યારેક દેશને છે ને સક્ષમ બનાવવા માટે છે ને આવા પગલાં લેવા પડતા હોય છે. પરંતુ મિત્રો એના માટે છે ને નેતા પણ ઈમાનદાર જોઈએ યાર, ભ્રષ્ટાચાર ન જોઈએ. દેશને આગળ વધારવાની જ વાતો થવી જોઈએ. તો જ મિત્રો પબ્લિક પણ તમારો આગળ ચાલતા જ એને સાથ આપે.